એમ્સ બાદ રાજકોટને કેન્દ્ર સરકારની આજે વધુ એક ભેટ મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેકનોલોજીથી બનનારા 1144 આવાસોનો શિલાન્યાસ કરશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરિયા ખાતે 118 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર આ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજનાનું પીએમ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા માટે લાઇટ હાઉસ પ્રોજેક્ટ સ્થળ પર ઉપસ્થિત છે। તો દેશમાં અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં ફક્ત 6 શહેરો રાજકોટ, લખનઉ, રાંચી, અગરતલા, ઇન્દોર અને ચેન્નઈની પસંદગી થઈ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના શ્રેષ્ઠતમ અમલીકરણ માટે ગુજરાતને 3 એવોર્ડ પણ એનાયત કરશે। આખરે વડાપ્રધાન ફરી એકવાર રાજકોટની અંદર એક ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। ગઈકાલે જ એમ્સનું ખાતમુહૂર્ત કર્યા બાદ હવે આજે તેઓ એક નવું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। આપણે જણાવીએ કે આ સમગ્ર આવાસ યોજનાનું ખાતમુહૂર્ત છે કે જેમાં 1100થી પણ વધારે આવાસોને લઈને એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પાર પાડવામાં આવશે। એટલું જ નહીં, આ ખાતમુહૂર્તના અવસરે ગુજરાતને 3 અલગ અલગ મહત્વપૂર્ણ એવોર્ડ પણ એનાયત થવાના છે। આપણે જણાવ્યું કે વડાપ્રધાન મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જ આ ખાતમુહૂર્ત કરવાના છે। ગઈકાલે પણ એવી જ રીતે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું અને રાજ્યમાં પ્રથમ વખત ઇનોવેટિવ ગ્રીન કન્સ્ટ્રક્શન એરિયા અહીં બનશે। રાજકોટમાં બનતા લાઇટ હાઉસ પ્રોજેક્ટના આવાસોની અંદર પણ આખરે મહત્વપૂર્ણ યોગદાન તેમણે આપ્યું છે। લાઇટ હાઉસ પ્રોજેક્ટના અને ફિક્સ ફર્નિચર અને સામાન્ય લોકોને પોષાય તેવા ભાવ પણ રખાશે અને તેને જ લઈને આ ખાતમુહૂર્ત ઘણું જ મહત્વપૂર્ણ બની રહેશે। એક ફ્લેટ પાછળ ખર્ચ 5,40,000 રૂપિયા થયો છે અને 40 ચોરસ મીટરના ફ્લેટમાં 2 બેડરૂમ છે, લિવિંગ રૂમ છે, ફિક્સ ફર્નિચર પણ છે। આખા દેશમાં 8 સ્થળોએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના અમલી કરાયો છે અને રાજ્યમાં પ્રથમ વખત ઇનોવેટિવ ગ્રીન ની પણ વાત થઈ રહી છે। રાજકોટમાં બનતા લાઇટ હાઉસ પ્રોજેક્ટના જે રૂપિયા છે તેને લઈને પણ મહત્વપૂર્ણ યોગદાન મળી રહે તે માટેના પ્રયત્નો થયા છે। તો પીએમ મોદી વિડિયો કોન્ફરન્સિંગથી આખરે આવાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવા માટે સજ્જ છે અને એક ફ્લેટ પાછળ અત્યારે લોકોને જે ખર્ચ થયો છે તેને બદલે આવાસ યોજનામાં જેને મકાન લાગ્યા છે તેને ઘણો જ મહત્તમ ફાયદો થઈ શકશે।